નવેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમવર્ષાને લઈ નવેમ્બરમાં ઠંડી પડવાની શક્યતા, ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા। ડિસેમ્બરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કડકડતી ઠંડી લાવશે। નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ નવેમ્બર ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। ગાત્રો થીજાવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે। ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા। ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। પણ કડકડતી ગાત્રો થીજાવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખત ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે। 17 અને 18 ઓક્ટોબરે વાતાવરણમાં ગરમી આવવાની શક્યતા। મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે। દિવસે ગરમી જેવું વાતાવરણ જણાશે। લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે। 18-19 ઓક્ટોબરે અરબ સાગરમાં સિસ્ટમ બનશે। સિસ્ટમ વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકે છે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જઈ શકે છે। 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો છે। અમદાવાદ, સુરત, રાજકોટની બજારો ઉભરાઈ। દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકો ઉમટ્યા છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર વતન જવા મુસાફરોની પડાપડી થઈ રહી છે। તહેવાર ટાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે। દિવાળીના તહેવારો નજીક છે, એવામાં લોકો પોતાના વતન જવા માટે તલપાપડ બનતા હોય છે। બજારોમાં પણ ખરીદીની ધૂમ ખરીદી થઈ રહી છે। દિવાળીની ખરીદીના અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, કઈ રીતે સુરત, રાજકોટ, અમદાવાદમાં બજારો ઉભરાઈ છે લોકોથી। બીજી તરફ વતન જવા માટે પણ લોકોની પડાપડી થઈ રહી છે। પછી એ બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય, લોકો અહીં પોતાના સામાન સાથે પહોંચી રહ્યા છે અને વતન જવા માટે બસની અને રેલવેની રાહ જોઈ રહ્યા છે। સુરક્ષા તંત્ર પણ સતર્ક બન્યું છે। જે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે સરહદી વિસ્તારોમાં, ત્યાં પોલીસ તરફથી સઘન તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ દિવાળીના તહેવારો જ્યારે નજીક આવતા હોય ત્યારે ઘણા એવા લોકો હોય છે જે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે પોલીસની કામગીરી પણ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। સમાચારમાં આગળ વધીએ। દિવાળીના પર્વને લઈને અમદાવાદની બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે। શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ અને 3 દરવાજા વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી। લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ છે। ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બૂટ ચપ્પલથી માંડીને કપડાની ખરીદી માટે લોકો અહીં ઉમટી પડ્યા છે। તેથી જ બહાર ગામથી પણ લોકો અમદાવાદમાં ખરીદી કરવા માટે આવે છે। દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને વર્ષો જૂની ઓળખ એવા લાલ દરવાજા વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે।
આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે. લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે. વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માટે ખરીદી કરવા લાગ્યા છે. અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારની અંદર બજારમાં ખરીદી માટે જાણે કે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે લાલ દરવાજા વિસ્તાર ઓપન મોલ હોય તે રીતે ચિક્કાર ભીડ હાલ જોવા મળી રહી છે. પગ પણ ન મુકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. તેમાં પણ ભદ્ર મંદિર, 3 દરવાજા અને ઢાલગરવાડ વિસ્તારની અંદર ખરીદી કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી રહ્યા છે. મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુના ભાવ સામાન્ય વર્ગને પણ પરવડે તેવા ही હોય છે અને તેને કારણે સસ્તા ભાવે વસ્તુ મળવાને કારણે લોકોની માન્યતા છે કે અહીં સૌથી વધારે સારી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે. ગૃહ સુશોભનની ચીજ હોય, બૂટ ચપ્પલ હોય કે કપડાની ખરીદી હોય, તમામ વસ્તુઓ છે તે લેવા માટે અહીં લોકો ખાસ પ્રકારે આવતા હોય છે અને બિલ વિનાના સામાનને કારણે ગ્રાહકો છે તે સસ્તા ભાવે છે અહીં ખરીદી કરતા જોવા મળે છે. વર્ષોથી જે ઓળખ ઊભી થઈ છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની તે આજે પણ હયાત છે અને તેને કારણે અહીં વર્ષોથી ખાસ કરીને લોકો છે તે દિવાળીના સમયે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. દિવાળી પહેલાંનો આ છેલ્લો રવિવાર છે અને છેલ્લા રવિવારે સૌથી વધારે લોકો ખરીદી કરતા હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિવાળીના તહેવારને લઈ સુરતની બજારો ઉભરાઈ. ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા. દિવાળી પહેલાના રવિવારમાં સુરતમાં લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા છે. મોટી સંખ્યામાં અહીં લોકોની ભીડ ઉમટી છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં દિવાળી પહેલાંનો રવિવાર છે, જેને લઈને સુરતનું મધ્યમ આવેલું ચોટા બજાર મહિલાઓનું આ બજાર છે કે જ્યાં ખરીદી નીકળી છે અને આજના જ એક દિવસે આ બજારમાંથી કરોડો રૂપિયાની ખરીદી થશે. દ્રશ્ય જોઈ શકાય છે કે બજારની ગમે તે દિશામાં જાઓ તમામ જગ્યાઓ પર મહિલાઓ જ દેખાઈ રહી છે. મહિલાઓનું સૌથી મોટું આ બજાર છે અને જે રીતે દિવાળીના ઘણા ઘણા દિવસ બાકી છે અને દિવસો વચ્ચે એમાં પણ આજે રવિવારનો દિવસ હોય ત્યારે ખરીદી કરવી તેને લઈને લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે. ઘરની નાની મોટી વસ્તુ હોય, મહિલાઓનો સૌંદર્ય પ્રદાનનો સાધનો હોય કે કપડાં હોય, તમામ માટેનું આ ચોટા પર બજાર. આમ તો સુરતમાં આવા 5 બજાર છે પણ સૌથી જૂનું અને જાણીતું આ બજાર છે. અસલ સુરત શહેરનું આ મુખ્ય બજાર છે અને બજારના કોઈ પણ રસ્તે જાઓ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ આ બજારમાં જાય તો ચોક્કસ મહિલાઓ તેને ઉભેલા વ્યક્તિને ધક્કો એટલી હદે મારે કે તે આ બજારથી નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે કે આજના એક જ દિવસમાં કરોડો રૂપિયાની ખરીદી આ બજારમાંથી મહિલાઓ કરશે અને મહિલાઓનું આ બજાર 365 દિવસ આ જ પ્રકારની ભીડ હોય છે. પણ દિવાળીને લઈને ભીડ મોટા પ્રમાણમાં છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ રાજકોટમાં દિવાળીના તહેવારો પર ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલાનો અંતિમ રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા. સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે રાજકોટની લાખાજી બજાર પહોંચ્યા હતા. દિવાળીના તહેવારો શરૂ થાય પહેલાનો આજે અંતિમ રવિવાર છે અને અંતિમ રવિવારની સાંજે લોકો છે તે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ખરીદી કરવા માટે રાજકોટની લાખાજીરાજ બજાર ખાતે પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે પહોંચી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ જે છે લોકો ખરીદી કરી રહ્યા છે. અત્યારે જે છે એ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અત્યારે જે છે એ મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નવા વર્ષની જે શરૂઆત છે તે લોકો નવા ઉમંગથી, નવા ઉત્સાહથી કરવા માંગતા હોય છે. અત્યારે જે રીતના રાજકોટની આ બજાર છે ત્યાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યાં જોવો ત્યાં માનવ મહેરામણ જે ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિવાળીનો બહુ જ માહોલ જામ્યો છે અત્યારના અને રોજ આવી ગરદી હોય છે. ગુરુવાર પછીની તો ડેઈલી હોય જ આવી, હજી દિવાળી લગી રહે જ આવી. અત્યારના ટૂંકમાં હા ઘરાકી છે એટલે એ તો લોકોના હિસ્સે જ અત્યારના તો અહીંયા અન્ય જે છે લોકો આપણે એમની સાથે વાત કરીશું.
ખાસ કરીને તમે અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છો, શેની ખરીદી કરવા માટે આવ્યા છો અને કેવો માહોલ? અત્યારે જોવા જઈએ તો રવિવારે તો ફિક્સ ગરદી હોય જ છે, પણ અત્યારે દિવાળીનો માહોલ છે એટલે અત્યારે ગરદી બહુ વધારે જોવા મળી રહી છે. હા, કપડાની ખરીદી કરવા માટે આવ્યો છે. અત્યારે તો દિવાળીની શરૂઆત થઈ છે એટલે રવિવાર છે એટલે અત્યારે તો કપડાની જોવા જેવી ખરીદી થઈ શકે છે. અત્યારે સારા માહોલ જોવા મળે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હું હજી આવી છું, હવે અમે શોપિંગ કરીશું. શોપિંગમાં ડ્રેસ છે, કુર્તી છે, જીન્સ છે, એવું બધું. બહુ સરસ, બહુ સરસ. બનાસકાંઠાની વાવ થરાદ જિલ્લાના ખેડૂતોનો વિરોધ. બટાકા પકવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખેડૂતોએ એક ખાનગી કંપની સામે વિરોધ નોંધાવ્યો. કંપની બટાકાનો યોગ્ય ભાવ ન આપતી હોવાનો આરોપ મૂક્યો. બટાકાના ઊંચા ભાવ આપવાની ખેડૂતોની રજૂઆત. દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોએ પૂતળા દહન કરી હાઇફન કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો. આ કંપની ખેડૂતોના બટાકાનો યોગ્ય વળતર ન આપતી હોવાની ખેડૂતોની રજૂઆત. પાટણની ધારપુર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ગાયનેક વોર્ડ અને ટીબી વોર્ડમાં દાખલ દર્દીઓને ડાયટિંગ માટે દૂધ આપવામાં આવ્યું તો એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું. દર્દીઓનું આરોગ્ય જોખમાય તેવી ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલે ધારપુર હોસ્પિટલ પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીઓને આપવામાં આવતું દૂધ એક્સપાયર ડેટનું હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે. જોકે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે ગંભીરતા દાખવી દર્દીઓને અપાયેલ એક્સપાયરી ડેટ વાળા દૂધ બાબતે એજન્સી સામે તપાસના આદેશ અપાયા છે. અમે પીએ તો પછી અમારા બ્રેસ્ટનું ફીડિંગ અમારા બાળક કરે, પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું ને. અને નવજાત શિશુ હોય અને કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની? એ દૂધની થેલી અમારા જો વોર્ડમાં અમુકને 11 તારીખની લગભગ 4 કે અમારા જે વિભાગમાં છે 4-5 જણાને આપવામાં આવી, શાયદ 4-5 જણાને આપી હતી. અમુક લોકોને ખબર ના પડે, પણ હું તો કોઈ બી વસ્તુ આવી હોય તો મારા ડેટ ચેક કરવાની આદત છે, એટલે હું ડેટ ચેક કરું છું. ચોક્કસ આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે દર્દીઓ આપણા વોર્ડમાં દાખલ હોય છે જે ઓલરેડી કોઈ બીમારી સાથે દાખલ થતા હોય છે, અને એમાં જો કદાચ આવી શરત ચૂક થાય તો એનાથી ગંભીર એટલે દર્દીને મુશ્કેલી થઈ શકે છે. તો આ બાબત ગંભીર છે અને એ બાબતે ચોક્કસ હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવશે અને જે એજન્સી છે એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરના ચંડીસરમાં પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં યુવક પર તલવાર વડે હુમલાનો વિડીયો વાયરલ થયો હતો. યુવક દ્વારા ગઢ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે 3 આરોપીઓને દબોચી ઘટના સ્થળે ફરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. મહીસાગરના સંતરામપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગામડી ગામે ભાઈએ જ પોતાના ભાઈના ઘરમાં ચોરી કરી. ઘરમાં મૂકેલ 10 લાખના સોનાના દાગીનાની ચોરી કરી. ઘરમાં સોનાના દાગીનાની ચોરી થયાની કલ્પેશભાઈએ ફરિયાદ આપતા પોલીસ તપાસ કરતા ફરિયાદીનો ભાઈ જ નીકળ્યો. ચોરીની ઘટનામાં પોલીસને ફરિયાદીના ભાઈ તુષાર ડામોર પર શંકા જતા તપાસ કરી ભેદ ઉકેલાયો. આરોપીએ ચોરીનો મુદ્દામાલ 4 વેપારીને વહેંચી હોવાનું પગેરું મેળવ્યું હતું. પોલીસે સોનું પરત મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જામનગરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા એક આસામીની 9 વીઘા ખેતીની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું. સિક્કા પોલીસે 4 આરોપી પૈકી 2 આરોપીને દબોચી પાડ્યા છે. બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 9 વીઘા ખેતીની જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને પચાવી પાડવામાં આવ્યા. એનઆરઆઈ વેપારીએ જમીનના 2000ની સાલમાં દસ્તાવેજ કરાવેલા હતા અને યુકેથી સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા. વર્ષ 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં તેમના ધ્યાને આવતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. इसमें वसई गांव में कुल 9 बीघा ज़मीन जो अमित दामजी भाई शाह के नाम थी, उसके खोटा दस्तावेज बना के उस ज़मीन को किसी उसका वेचान करार किया गया. इसमें कुल 4 आरोपियों के नाम सामने आए हैं. इसमें से 2 की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है. જૂનાગઢના વિસાવદરની વેકરિયા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે.
શાળાના આચાર્ય અને તેમના પત્ની દ્વારા નાણાકીય ગેરરીતિ આચરવાનો કિસ્સો સામે આવ્યો. દંપતીએ ગુનાહિત કાવતરું રચીને 10,75,487 રૂપિયાની ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો. આ કેસમાં પતિ પત્નીએ 2 અલગ અલગ નામ અને જન્મ તારીખવાળી સેવા પોથી તૈયાર કરી હતી. એક પેન્શન મંજૂર કરાવી દીધું હતું અને બીજું પેન્શન મંજૂર કરાવવાનો પ્રયાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. સમગ્ર મામલે શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ કર્મચારીએ પોતાનો પ્રથમ પેન્શન કેસ છે એ એમની જન્મ તારીખ 1964 હોવા છતાં 1965નું એક LCMના એ પેન્શન કેસમાં રજૂ કરેલ છે અને એના આધારે 2023માં 22ના બદલે 2023માં એ રિટાયર થયા અને પેન્શન કેસ એમનો ત્યારે એપ્રૂવ કરાવ્યો. આમ તેમણે 1 વર્ષ વધારે નિવૃત્ત પછી પણ 1 વર્ષ વધારે નોકરી કરેલ છે અને આ રીતે સરકારમાંથી એમણે 1 વર્ષનો વધારાનો પગાર લીધો છે એવું અમને પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલ છે. બનાસકાંઠાનું દાંતા માર્કેટ યાર્ડ દિવાળીની રજાઓને લઈ 9 દિવસ બંધ રહેશે. 18 થી 26 ઓક્ટોબર સુધી દાંતા APMCમાં દિવાળી વેકેશન રહેશે. 27 તારીખથી માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ જણસીની હરાજી થશે. આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને દાંતા APMCના ચેરમેને ખેડૂતો માર્કેટ યાર્ડમાં કોઈ પણ જણસ ન લાવવા તેમજ વેપારીઓને માલ ન બગડે તે માટે યોગ્ય રીતે શેડમાં મૂકી રાખવા અપીલ કરી છે. 9 દિવસ આપણું માર્કેટયાર્ડ બંધ રહેશે. તો એ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો આપનું જણસ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો આપનું જણસ આપનો પાક વ્યવસ્થિત જગ્યાએ રાખવો, વ્યવસ્થિત ઢોકીને રાખવો, તેથી આપણને નુકસાન ન થાય. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ રસ્તાઓની ફરિયાદો હવે તંત્રના કાન સુધી પહોંચી છે. રાજુલા હિંડોરણા બાઢડા સ્ટેટ હાઈવેનું સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ નિરીક્ષણ કર્યું અને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાઓ પર પેચવર્ક શરૂ કરાવ્યું હતું, જેથી વાહન ચાલકોને રાહત મળી છે. આગામી દિવાળીના તહેવારમાં વાહનોની ભીડ વધુ થતી હોય છે, જેથી વાહન વ્યવહાર સરળ અને એ માટે પણ તંત્રને સૂચનો આપવામાં આવ્યા છે. હાલ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના રોડ રસ્તાઓની હાલત સુધારવા તંત્ર હરકતમાં આવ્યું છે. સમાચાર જામનગરથી એક સાથે 8 મકાનોમાં ચોરી થતા ખળભળાટ મચ્યો છે. જશોદાનંદ સોસાયટીની ઘટના, જ્યાં એક સાથે 8 મકાનોને નિશાન બનાવવામાં આવ્યા. નિંદ્રાધીન વૃદ્ધાને માર મારીને કાનમાંથી બુટિયા પડાવ્યા. મકાનોમાં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. પંચકોશી B ડિવિઝન પોલીસ વિસ્તારના બનાવથી ચકચાર મચી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દોડીને તપાસ શરૂ કરી. જામનગરમાં ચોર કઈ હદે બેફામ બન્યા છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે. 1 2 નહીં 8 મકાનોમાં ચોરીને અંજામ અપાયો. દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે. અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે. શહેરમાં છેલ્લા 70 વર્ષથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકીને ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલતી આવે છે. પરંતુ કેટલાક વર્ષોથી ઇંગોરિયાના વૃક્ષો ઘટી જતા ઇંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અહીંના લોકોએ ઇંગોરિયાનું સ્થાન કોકડાઈ લીધું છે. ત્યારે સાવરકુંડલામાં લોકો અને કારીગરો ઇંગોરિયા તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. 3-4 મહિનાથી કારીગરો તૈયારી કરતા હોય છે. કારીગરો 50,000 કોકડા બનાવીને વહેંચે છે. એક કોકડાની કિંમત 10 રૂપિયાથી 15 રૂપિયા સુધીની હોય છે. આ કોકડા બનાવવા માટે સૌપ્રથમ કોલસાનો ભૂકો કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર સુરોખાર અને ગંજરક એડ કરવામાં આવે છે. ત્યારબાદ એને સૂકવીને તેને કોકડાની અંદર ભરવામાં આવે છે. ત્યારબાદ ડેમનો પાળો હોય ત્યાંથી પાકો પથ્થર લાવીને તેની માથે મારવામાં આવે છે. ત્યારબાદ તેને હોલ પાડીને તેની અંદર વાઇટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી તેને જગવીને જે કોકડું જે ફટાકડો કરી શકાય છે. જેમ તો તમે લોકો દિવાળીના દિવસે ફટાકડા ફોડો છો, એમ જ સાવરકુંડલામાં અમારે ત્યાં કોકડા થાય છે.